બિરાજમાન પ્રભુ શ્રી રામ અને માં લક્ષ્મીજીને મારા વંદન. ખૂબ સરસ મજાની આજે આ સુરતની અંદર એક વાતાવરણની અંદર એક સુગંધ છે. એનું કારણ એ છે કે આજે આપણી વહાલી દીકરીઓ છે ને એ એના સાચા ઠેકાણે જઈ રહી છે. કારણ કે દીકરીઓને આપણે પંખી કહીએ છીએ અને એ ઉડીને આજે એકના માળેથી આજે પોતાનું સાચું જે ઠેકાણું છે ને ત્યાં જઈ રહી છે. અને આપણે સૌ જ્યારે આશીર્વાદ આપવા માટે આ દીકરીઓને અહીંયા આ અંત સુધી રહ્યા છીએ ને એ કદાચ દીકરીઓના સૌભાગ્ય છે અને આપણા પણ સૌભાગ્ય છે કે દીકરીના માથા ઉપર આપણે હાથ મૂકીએ છીએ અને પછી એ દીકરી જાય છે. મને ખબર નથી કે આમાંથી બેઠેલી દીકરીઓ બેટા 6 મહિનાના હશો કે ગર્ભની અંદર 1-2 મહિનાના હશો કે અત્યાર સુધીમાં આપે બાપનો છાયો ક્યાં અને ક્યારે કેટલા સમયમાં ગુમાવ્યો છે. પણ એટલું ચોક્કસ કહી શકાય કે 5000 બાપને દીધા લઈ લીધા ને ઈશ્વરે, ત્યારે મહેશભાઈ જેવા એક બાપને ઈશ્વરે આમના જીવનમાં મોકલી દીધા છે. કારણ કે લગ્નોત્સવ ખૂબ તમે મેં મારા જીવનમાં જોયા છે, પણ બહુ ઓછા લગ્નોત્સવ હોય કે જ્યારે દીકરીને બાપ વળાવે એના જીવનનું આણું, જીયાણું અને કરિયાણું આ ત્રણેયની સંભાળ રાખતા હોય. અને વર્ષોથી જે દીકરીઓ અહીંથી જાય છે ને એના જીવનની અંદર આવનારા સુખ હોય તોય ભલે અને એના જીવનની અંદર આવનારા દુઃખ હોય તોય ભલે. આપણે કોઈના લગ્નની અંદર જઈએ, કદાચ જમાઈનું દીકરીનું નામ યાદ ન રહે, પણ આજે કદાચ મહેશભાઈને આ 133 નહીં પણ આજ પહેલાની કોઈ પણ દીકરીઓને પૂછો કયા લગ્નની અંદર કયા નંબરનો એનો મંડપ હતો ને ત્યાં સુધીની એમને ખબર છે. મહેશભાઈનું આ કામ ઈશ્વરના દરબારની અંદર હજારો વખત એના દરબારની અંદર ગુંજતું હશે અને એની સાથે રહી ગયેલી આજે આખી ટીમ છે ને ખૂબ સરસ મજાનું કામ પણ કરી રહી છે. વાત જ્યારે આખી લગ્ન વિધિ પૂરી થઈ જાય અને જ્યારે અંત વિદાયનો સમય આવે, અમારી આ લક્ષ્મીજીને, અમારી આ દીકરીઓને આપ જ્યારે પરિવાર વેવાઈ પક્ષ આજે જ્યારે એમને લઈને જવાના છો અને તમારી ઘરે આજે પહેલું પગલું માંડશે અને મહાલક્ષ્મીનું સ્વરૂપ એ સ્વરૂપે તમે જ્યારે લઈને જવાના છો, ખૂબ સરસ મજાનો ભાવ ગમે છે કે જે દીકરીને તમે લઈને તમારે આંગણે જવાના છો એ દીકરીઓનો સાક્ષાત્કાર કરવા માટે એની સાચા અર્થથી તમે અહીંયા પૂજા અર્ચના અને આરાધના કરો છો. જે ઘરની અંદર, જે સમાજની અંદર, જે કુટુંબની અંદર દીકરીની આરતી થતી હોય, લક્ષ્મીજીની આરતી થતી હોય ને પુત્ર કરતા વાલી એ પુત્ર વધુની આરતી થતી હોય ને એ ઘરની અંદર એ દીકરીને આવવાના અભરખા વધી જાય. કારણ કે એને ખબર છે કે જે આંગણું છોડીને જે પરિવારની અંદર હું જાઉં છું ને એ પરિવાર મને સાચવી લેશે. દૂધની અંદર જેમ મને સાકર ભળે ને એમ મને પણ ભળવી લેશે. વાતો ખૂબ છે, ખૂબ થાય. કરિયાવરણ વિતરણ પણ આપણું જ્યારે થયું ત્યારે દીકરીઓને ખૂબ મજાની વાત કરી, પણ આ સમયગાળો એવો છે કે એના હૃદયની અંદર ઘણી બધી વ્યથાઓ ચાલે છે. કારણ કે આ સગપણની ચૂંદડી એક વખત માથે ઓઢણી ને પછી અમારી રમતી, ખેલતી, આમલા ડાળે કૂદતી, ગમે ત્યારે ગમે એ અવાજની અંદર બોલતી એ દીકરી આ સગપણની આ ચૂંદડીની સાથે, આ પાનેતરની મર્યાદાની સાથે હવે શાંત થઈ ગઈ છે, હવે ધીરી થઈ ગઈ છે. પણ આજે બેઠેલા મારા જમાઈઓ, અહીંયા વાલા જમાઈઓ બેઠા છે ને એને પણ મારે કહેવું છે કે બેટા આજે તમારા જીવનની અંદર એ તમારી સામે રડ્યા છે. કારણ કે એક પરિવાર છોડીને તમારા પરિવારની અંદર આવે છે. આ ક્ષણ એવી ક્ષણ છે બેટા કે એના જીવનની અંદર હવે નામ, તમારી આગળ પાછળનું નામ બદલાવાનું છે, એનું ગામ બદલાવાનું છે, એની અટક બદલાવાની છે, એનું સરનામું બદલાઈ જવાનું છે. આ બધું જ્યારે બદલાતું હોય ને ત્યારે એને અંદરની ખૂબ પીડા હોય, ખૂબ વ્યથા હોય. અહીંયા બેઠેલી લગભગ 22, 25, 27 વર્ષની દીકરીઓના મનની અંદર વેવાઈ પક્ષને એમ હશે કે અમે દીકરી લઈને જવાના છીએ. કન્યા પક્ષને એવું હશે કે કદાચ એ બાપનું ઠેકાણું એને ગુમાવ્યું. હવે ચિંતા હતી કે દીકરીનું કેવી રીતે ગોઠવાશે. અને આ પરિવારના માધ્યમથી, કોયલડી સમૂહ લગ્નોત્સવના માધ્યમથી આ દીકરીનું સરસ રીતે ગોઠવાઈ ગયું, ચિંતા ગઈ. પણ આ બધાની વચ્ચે જ્યારે દીકરીને પૂછો ને કે બેટા હજી જાવું સાસરે, એટલે દીકરી એવું કહેશે કે નહીં, હજી 2 ક્ષણ બાપને આંગણે રહેવાનો મોકો મળતો હોય તો હજી રહી લેવું છે. કારણ કે જ્યારે સગપણ નક્કી થાય, અને મહત્વની એ પણ વાત છે કે આજનો કેટલો ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ લાઈફ, પણ એ બધાની વચ્ચે આ દીકરીઓએ બાપની ગેરહાજરી નથી ને તો એ સાચવી જાણ્યું છે કે તમે ઈચ્છો ન્યા લગ્ન થાય, અમે ઈચ્છીએ ન્યા નહીં. બાપનું ભલે ઠેકાણું નથી પણ તેમ છતાંય તે પરિવારે મારું માગું જે નક્કી કર્યું છે, પરિવારે જે સગપણ નક્કી કર્યું છે ત્યાં હું કરીશ. ધીરે ધીરે કરતા સગપણની તારીખો લેવાય, સગપણને ચૂંદડી ઓઢાય, એકબીજાને ગળે પડા છે એ પહોંચાડવામાં આવે. અને એનાથી વિશેષ કે જ્યારે કરિયાવરની બધી ખરીદી થઈ જાય ને આખરે એક તારીખ નક્કી થાય. અને તારીખ જ્યારે નક્કી થતી હોય ને એની પહેલા જ્યારે લગ્નની કંકોત્રીઓ લખાતી હોય અને ત્યારે દીકરીનું જે હૃદય છે ને ધડક ધડક થતું હોય કે હવે બસ ઓછા દિવસની મહેમાન છું. અને જે દીકરીને ખબર પડી જાય ને કે મારા જ આંગણે હું બહુ ઓછા દિવસની મહેમાન છું, ત્યારે એની જે વ્યથાઓ છે ને એને આલખવી બહુ અઘરી છે. કોયલડી પુસ્તકની અંદર પણ ખૂબ મજાની એ દીકરીઓએ એના પત્રો લખ્યા છે કે મારા જીવનની અંદર પપ્પા તમારા આવવાથી શું પરિવર્તન આવ્યું છે. આ દીકરીઓ જ્યારે પરણીને સાસરે જવાની છે, સૌથી વધારે ખૂબ સરસ મજાના આપણે ઓખણા પોખણા કરી આ દીકરીઓને આશીર્વાદ આપીને એના આંસુડા લૂછીને એને સાસરે તો મોકલીએ છીએ. પરંતુ કોઈ કારણોસર દીકરીને અંદરથી એમ થાય કે મારે હવે આ પરિવારની વચ્ચે નથી રહેવું, અથવા તો જમાઈને ન બને, અથવા તો પરિવારની અંદરથી કોઈ એવી વ્યક્તિ કે જેને ન બને અને છૂટાછેડાના પ્રશ્નો થાય. અને એના માટે મહેશભાઈ બહુ મજાની વાત કરી કે હવે દીકરીઓ જાય છે ને
તો એને તમે એવું દાંપત્ય જીવનનું ભાથું આપો કે ગમે એ થાય, હું એક વખત જે ઠેકાણે ગઈ છું ને, બસ મારે હવે ત્યાં જ રહેવાનું છે. કારણ કે મારો પંખીનો જે માળો છે ને એ છે, મારું સાચું સરનામું તો કે હવે એ છે. થોડુંક હું જતું કરીશ, થોડુંક મારું પાત્ર જે આજ મારો હાથ ફેરો ફરીને મારી સાથે ફેરો ફેરો છે, થોડુંક એ જતું કરશે, અને થોડાક મારા મા બાપ રૂપી જે મને નવા મળ્યા છે ને એ જતું કરશે. તમને ખબર જ નથી કે વેવાઈ પક્ષ તરફથી જ્યારે સસરા એમના જીવનની અંદર આવ્યા ને ત્યારે પહેલી વખત કોઈને પપ્પા કીધું ને ત્યારે અંદરનો અહંકાર એનો ઓગળી ગયો હતો, અંદરની એની વ્યથાઓ હતી ને એ ખુલી ગઈ હતી. એ પપ્પા કહેવાનો શબ્દ હતો ને એ એટલા માટે કે વર્ષોથી કોઈને પપ્પા નથી કીધા, અને તમને જ્યારે એને કીધા છે ને તો સાહેબ એ દીકરી તરીકે એને સ્વીકારી લેજો. એને પુત્ર વધુ થઈને આવે છે પણ પુત્રથી વિશેષ ખ્યાલ રાખશે ને એ આંગણું છે ને એનું સાક્ષી રહ્યું છે. વાત મારે એ કરવી છે અહીંયા બીજી કે દાંપત્ય બેઠા છે, તમે 7 ફેરા ફર્યા, આમ જોઈએ તો અત્યારની વિધિ પ્રમાણે 4 ફેરા ફર્યા, ધર્મ અર્થ કામ અને મોક્ષ. તમે પહેલો ફેરો ફર્યા ધર્મના કામની અંદર કે જ્યારે જ્યારે મારા પતિ કે મારા પત્ની ધર્મનું કામ કરતા હશે ત્યારે એનો હાથ પકડીને હું એની હાથે જઈશ. બીજો ફેરો ફર્યા અર્થનો, ધર્મ અર્થ, કે જ્યારે જ્યારે મારા પતિ કમાણી કરતા હશે અને કદાચ ઓછું ઘર ચાલતું હશે તો એની અંદર હું એમની સાથે સહકાર આપીશ, મારા તરફથી થતો એ આર્થિક પ્રયત્ન એમને હું કરીશ. ત્રીજો ફેરો ફર્યા ધર્મ અર્થ કામ, કે આ પરિવારને મારે સંતાનો આપવાના છે, નહીં કે કોઈના પરિવારની અંદર દીકરા તાજે તાજા 20-25 વર્ષના તૈયાર થયેલા દીકરાને મારે લઈને અલગ થવાનું છે. આ પરિવારને હું એક સંતાન આપવા માટે આવી છું. ચોથો ફેરો તમે ફર્યા આજ મોક્ષનો ફેરો, કે જીવનની અંદર કદાચ યમ તમને લેવા આવે ને તો એની પહેલા હું આજ અર્ધાંગના થઈને તમારી આડી ઊભી છું, મને લઈ જાઓ જોતી હોય ને તો. આ ધર્મ અર્થ કામ ને મોક્ષના આમ જોઈને તો ગાયત્રી વિધિ પ્રમાણે 7 ફેરા આવે, અને 7 ફેરાની અંદર 7 સમજણ આવે. અને આ સમજણ જો જીવનની અંદર આજે હૃદયની અંદર ઉતારી દીધી ને તો એટલું મારે બેટા કેવું છે કે જીવનની અંદર ગમે એ પ્રશ્ન આવે પણ એક વાત છે કે હું તારી સાથે છું, તું મારી સાથે છું, તો મને કોઈ ચિંતા નથી. સીતાજીને જ્યારે 14 વર્ષનો વનવાસની અંદર પ્રભુ શ્રી રામની સાથે ગયા ત્યારે પ્રભુએ એવું કીધું હતું કે આ દેવી કઈ ઓછા દિવસનો પ્રવાસ નથી, આ બહુ લાંબો પ્રવાસ છે, ત્યાં ઘણી બધી તકલીફો આવશે, ઘણા બધા દુઃખ આવશે. તેમ છતાં સીતાજીએ ખાલી એટલું કીધું હતું તમે સાથે છો ને દુઃખ જીરવાઈ જશે. આજે તમે બેઠા છો ને, મારે એ આજે જે છેલ્લી વખત તમે જેટલું મન મૂકીને રડવું હોય ને એટલું રડી લેજો. આજના જે આંસુ છે ને રડવાના એ ગરમ આંસુ હશે, કારણ કે વ્યથાના આંસુ હોય ને ગરમ આંસુ હોય, અને આજ પછીના જેટલા પણ આંસુ પડશે ને એ એક વખત મારે જમાઈઓને કેવું છે કે એના હાથ ઉપર હાથ મૂકીને આમ કહેજો કે હવે તારા આંસુ પડશે ને ઠંડા આંસુ પડશે, કારણ કે ઠંડા આંસુ હોય ને એ હરખના આંસુ હોય. આજે જેટલી વખત એને રડવું હતું ને એટલું રડી લીધું, કારણ કે હવે તમે એના જીવનની અંદર એક નવું ઉજાસ બનીને, એક કિરણ બનીને તમે એના જીવનની અંદર આવ્યા છો. અને આ 7 જ્યારે સમજણની મારે વાતો કરવાની, 7 ફેરાની અંદર 7 વચનમાં એક વચનની વાતો કરવાની છે. એ પહેલા તમે એની બાજુમાં બેઠા છો, તમારી આસપાસ અત્યારે કોઈ જ નથી, અને બાજુમાં બેઠા છો ને એકબીજાના માથા ઉપર મૂકીને આપણે આવો હાથ મૂકીને દાંપત્યનું પંચામૃત એક કેવું કહી શકાય કે કોઈ પણ આપણે શુભ કાર્ય કરીએ ને તો એની અંદર પંચામૃતનો આપણે ઉલ્લેખ કરીએ, અને પંચામૃત હોય ને તો એના સિવાય શુભ કાર્ય આપણે પૂરું ન થાય. દહીં, દૂધ, ઘી, મધ, સાકર અને તુલસી પત્ર, આ 5 પંચામૃત હોય એટલે કોઈ પણ કાર્ય છે ને એ ધર્મ કાર્ય પૂરું થાય. આજે હું એવું ઈચ્છું છું આ પરિવારના માધ્યમથી, મારે કોયલડીના માધ્યમથી આપણે એક સરસ મજાના વચનથી બાંધવા છે, અને 5 વચન એવા છે કે દાંપત્ય જીવનનું પંચામૃત છે. અને પંચામૃત કોને કહેવાય તમને ખ્યાલ છે, અને એ અમૃત જીવનની અંદર જો એક વખત આવી ગયું ને તો ગમે એ તકલીફ થાય, ગમે એવો સમય આવે પણ એકબીજાનો સાથ ક્યારેય છૂટે નહીં. આવો એ દીકરી છે ને એ જમાઈના માથા ઉપર હાથ રાખશે ને જમાઈ છે ને દીકરીના માથા ઉપર હાથ રાખશે. એક સરસ મજાના આપણે 5 અમૃતની અંદર જોડાવું છે. હું જે અહીંયાથી બોલું ને તમારે બોલવાનું છે. બેટા તમે તમારા ભરથારના માથા ઉપર હાથ રાખો ને તમે એકબીજાના માથા ઉપર હાથ રાખો. મારી સાથે તમે મોટેથી બોલજો, આખો મંચ આજે ગજાવી દેવે ને એટલો, કે તું જેવું છો એવું મારું પાત્ર છો. બોલો, આ પેલું વચન છે તમારું મોટેથી, તું જેવું છો એવું મારું પાત્ર છો. તારી ભાષાને, તારા રીતિ રિવાજને, તારી ટેવને, તારી આદતને હું સમજીશ, હું સ્વીકારીશ અને હું સુધરીશ. આ પહેલું અમૃત હતું. બીજું અમૃત, હું તને આજીવન સુખી કરીશ. તનથી, મનથી અને ધનથી સુખી રહેવાનો તું પણ પ્રયત્ન કરજે. તન, મન અને ધનથી તું પણ સુખી રહેવાનો પ્રયત્ન કરજે. ત્રીજા નંબરનું પંચામૃત, હું તારી સાથે નીતિમત્તા અને વફાદારીથી આખી જિંદગી રહીશ. ચોથું પંચામૃત છે, હું તારું સ્વાભિમાન આ જગતના ચોકમાં ક્યારેય ઝૂકવા નહીં દઉં. કોઈ પણ પરિસ્થિતિ આવશે તું ચિંતા ન કરીશ, હું તારી સાથે છું. અને પાંચમું અમૃત, આ ભૌતિક સુખ સગવડતા કરતા તારી હયાતી છે ને મારા માટે એ સાચું સુખ છે.
હવે એકબીજાને હાથ લઈ લો. આ બહુ મજાને તમે પંચામૃત એકબીજાને આપ્યા છે કે તું જેવું છો ને એવું સ્વીકારી લેશ, તારી ભાષાને સ્વીકારું છું, તને ક્યારેય રોકીશ નહીં, ક્યારેય ટોકીશ નહીં, તન મન ધનથી તને સુખી કરવાનો મનતો પ્રયત્ન કરીશ, તું સુખી રહેવાનો પ્રયત્ન કરજે. અને એની સાથે સાથે કે હું એવું તને જીવન આપવા માટે તૈયાર થયો છું કે જે જીવનની તે કલ્પના ન કરી હોય. આજ પછી તારી આંખની અંદર આંસુ પડશે, ચોક્કસ પડશે, પણ એ આંસુ હરખનું આંસુ હશે. આવો મારે 7 એ પંચામૃતની સાથે સાથે 7 સમજણના ફેરા, અને એમાંનો પહેલો ફેરો એટલે આમ તમે જોઈએ ને તો એ સ્નેહનો ફેરો કહેવાય. સ્નેહનો ફેરો એટલે પહેલો એવો ફેરો છે કે આખી જિંદગીની અંદર સમય કોઈ પણ આવે, સ્થિતિ કોઈ પણ આવે, પણ તારી પ્રત્યેનો જે અત્યારે મને સ્નેહ છે ને, એકબીજાને હું તને બહુ પ્રેમ કરું છું, ગઈકાલે આ કહેવાનો જે આનંદ હતો ને, આખી જિંદગીનો આનંદ એઝ ઇટ ઇઝ રહેશે. એક બહુ મજાનો મારે તમને દાંપત્ય જીવનનો કિસ્સો કહેવો છે. એક બા અને દાદા આખી જિંદગી ખૂબ સરસ મજાના રહ્યા, અને અંત સમય એવો આવ્યો કે બાના મગજની અંદર વાગી ગયું ને બાની યાદ શક્તિ વહી ગઈ. બાને દાખલ કર્યા અને યાદ શક્તિ વહી ગઈ એટલે રોજ એ પૂછે તમે કોણ છો, તમે કોણ છો. એટલે દાદા અંદરથી એવું વિચારે કે અમે સાથે હતા ને તો રોજ સવારનું ભોજન અમે જમતા હતા, હવે હું તમારા માટે ભોજન લઈને રોજ હું હોસ્પિટલ માટે આવીશ. અને દાદાની પાસે સગવડતા હતી. દાદા રોજ સવારમાં લાકડીના ટેકાએ જાય અને રોજ સવારમાં ભોજન એનું લઈને બાને જમાડવા માટે જાય. એટલે બા રોજ પૂછે ભાઈ તમે કોણ છો. એટલે દાદાને થોડીક વાર અજુગતું લાગે, પણ આ રોજનું થયું કે ભાઈ એમની યાદ શક્તિ વહી ગઈ છે. એટલે રોજ નર્સ છે ને એ રોજ રાહ જુએ, અને નર્સ એવું કહે કે દાદા હવે તમે ન આવો તો સારું, આ રોજ તમને ઓળખતા તો છે નહીં, અને છતાંય તમારું આવવું એ વ્યર્થ છે. અને ત્યારે દાદાએ બહુ મજાની વાત કરી કે મને નથી ઓળખતો, પણ હું તો એને ઓળખું છું ને, મારી અર્ધાંગના છે, ભલે ને અત્યારે એની યાદ શક્તિ એને ગુમાવી દીધી. આ સ્નેહ છે. કદાચ આપણું પાત્ર આપણને ભૂલી જાય ને, ઓળખતું, આ કુદરત કરામત કરે ને, આપણું પાત્ર આપણને ઓળખતું ભૂલી જાય, છતાં એની સેવાની અંદર, છતાં એના જીવનની અંદર સુખ ભરવામાં આપણે કોઈ જાતની કચાશ ન રાખીએ. વાત નંબર 2 કે બીજી જે ફેરાની બીજી જે વચનની વાત છે ને, સમજદારીની વાત છે. ઘણી વખત આપણે ભૂલ હશે ને એટલે આપણને હાથ પકડીને ખીજાશે, આપણે રોકશે, આપણને ટોકશે, બધાની વખત જાહેરમાં કહી દેશે. પણ અહીંયા મારે સાસુબાના ને વહુના પ્રસંગની તમને વાત કરવી છે. વર્ષો અગાઉ એક સમયગાળો એવો હતો કે સાસુબા બેઠા હોય એટલે ગળપણ ખવાય નહીં, અને એને પૂછીને ખાવું પડતું કે બા તમે કહેતા હોય તો હું ગળપણ ખાવ. એટલે ગળપણમાં ઢેફલા તો પછીની વાત આવે, પણ પેલા ગોળે ન ઓડાય. વાગડ બાજુના કચ્છ વાગડ પ્રદેશનો આ કિસ્સો છે કે દીકરાની વહુને સાની બહુ ભાવે, અને પડીને સાસરે આવીને એટલે એના દિયર તલ પીસાવા માટે, તેલ કઢાવવા માટે જતા હતા. એટલે એના દિયરને કીધું કે દિયર ભાઈ તમે આવો ને તો થોડુંક એવું તલનું કચરિયું લેતા આવજો. અને તલનું કચરિયું છે એ વાટકામાં ભરીને ભાભી માટે લેતા આવે. અને તલના કચરિયાની અંદર સાસુના બીકથી ગોળ નાખવા માટે રસોઈ ઘરની અંદર જાય નહીં, એ વાટકાની અંદર મૂકી દીધો અને ઢાંકી દીધો. અને રોજ ઘંટી માટે પોતે જ્યારે અનાજ દળવા બેસે ને ત્યારે થોડુંક થોડુંક ખાય અને બાકીનું મૂકી દે. બન્યું એવું કે વહુ બીમાર પડ્યા, એટલે સાસુબાનો વારો હવે અનાજ દળવાનો આવ્યો. અને સાસુબા જ્યારે અનાજ દળવા માટે બેઠા ને ગંટલાનું પડ બારું કાઢ્યું એટલે હળવેકથી જોયું કે વાટકોય બારો આવ્યો. વાટકો જોયો ને એટલે એને અંદરથી એવું થયું કે અરે મારી સાસુ, મારી વહુ આટલી બધી ડરતી હશે મારાથી કે મને પૂછ્યા વગરનું આવી રીતે ચોરી છુપી થઈને ખાવું પડે. એટલે થોડુંક એને એવું થયું કે હું ચાખી તો જોઉં કેવું ખાય છે મારી વહુ. અને એ જ્યારે ચાખવા જાય છે ને તરત દેખાય છે આ તો મોળું છે. એટલે બીજો વિચાર આવે કે એની અંદર એને ગોળ નાખવાની હિંમત ન થઈ, આટલી બધી મારી ધાક હશે. એટલે સાસુબા ગયા, એ સાનીની અંદર કોરું જે તલ જેવું હતું ને એની અંદર 1 ચમચી ઘી નાખ્યું, થોડુંક ડ્રાયફ્રૂટ નાખ્યું, અને બરાબરનો અંદર ગોળ મસળીને અને એક વાટક્યો હતો ને એની જગ્યાએ મૂકી દીધો. 3-4 દિવસ પછી વહુને સારું થઈ ગયું. આ સમજદારીનો ફેરો છે. પણ આ સમજદારી બે પતિ પત્નીની વચ્ચે નહીં, જે સૌથી વધારે તમારી સાથે રહેવાના છે ને સાસુ ને વહુ વચ્ચેની સમજદારીનો અફેરો છે. એની અંદર મૂકી દીધો. અને જ્યારે પોતાનો વારો આવ્યો 3-4 દિવસ પછી અને ગંટલે દળવા બેઠી એટલે એની યાદ આવી પેલી સાની ખાવાની છે. અને વાટકો જેવો બારો કાઢ્યો ને જોયું તો સફેદ ઉપરથી લાગતું હતું. એટલે એને એવું લાગ્યું થોડીક વાર બાટી ગયું છે કે શું, પણ સુગંધ કરી એટલે ઘીની સુગંધ આવી અને થોડોક એવો હળવેકથી એને ટેસ્ટ કર્યો એટલે ગળપણ લાગ્યું. અને તરત વિચાર આવ્યો કે મારા સાસુબાની બીકથી મેં મૂક્યું નહોતું, પણ નગ્યા સાસુબાએ જ કર્યું હશે. આ વાતને કોઈ ખુલાસો ન થયો, વર્ષો વીતી ગયા. અને જે સાસુબા હતા ને એ પરસાસુ થઈ ગયા, જે પરણીને સાસરે વહુ આવી હતી એ સાસુબા થઈ ગયા, અને એની ઘરે ત્રીજી વહુવારું આવી ગઈ. અને એ વહુવારું આવીને એટલે તરત પરસાસુએ કહ્યું કેમ તો ડાઈ છે, કૈયાગરી છે, માનીતી છે, નમણી છે, હોશિયાર છે, પણ તને કેવી લાગે છે? અને જે સાસુ બની ગયેલી જે વહુ હતી ને એવું કંઈક થોડીક મોળી લાગે છે. અને તરત ઓલા સાસુબાઈ પરસાસુ એવું કીધું કે એની અંદર થોડો ગોળ નાખીને હાનીને જેમ ભેળવી દે ને એ મીઠી થઈ જાય. આવનારું પાત્ર છે ને કદાચ સાહેબ મોડું હશે તમારી આંગણે, પણ એને મીઠું કરવાની જવાબદારી આ તમને હોપીએ છે.
આ કોયલડી લગ્નોત્સવની અંદર એને મીઠું બનાવી દેવાની જવાબદારી તમારી છે, કારણ કે હવે એની પાછળ તમારા સંતાનનું, તમારા દીકરાનું નામ લાગવાનું છે. એની આગળની જે અટક લાગશે ને તમારી લાગવાની છે. અને આપણું હોય ને એને વગોવાય નહીં, આપણું હોય ને એને બદલી લેવાય, આપણું હોય ને એને સુધારી દેવાય, આપણું કદાચ મોડું હોય ને તો એને મીઠું કરી દેવાની જવાબદારી આપણી આવે છે. ત્રીજો ફેરો એટલે ત્રીજું વચન એ સમાધાનનું વચન છે. સમાધાનની અંદર વાત આવે છે ને ત્યારે જમાઈ રાજાની વાત આવે છે કે તમારે સ્વભાવમાં કેટલો ફેરફાર લાવવાનો છે. એ તમને અત્યારે હું હારી નહીં લાગુ, કારણ કે આ તો છેલ્લો વિદાયનો સમય છે. બેન ક્યાં શીખ આપવા આવે, પણ આ શીખ બહુ મહત્વની છે, યાદ રહેશે. રેકોર્ડ કરશે ને એટલે તમે એકબીજા માથે જેમ હાથ રાખ્યા છે ને એ બધું રેકોર્ડિંગમાં આવી જાય. મને નહીં લેતા પણ એમને લેજો. ત્રીજો ફેરો છે ને સમાધાનનો ફેરો છે. એક ભાઈની ઉંમર થઈ ગઈ અને નક્કી થયું કે ભાઈ હવે પરિવારની અંદર આપણે રહેવું નથી, કારણ કે આપણે કઈ પ્રમાણે કઈ ઘરની અંદર હાલતું નથી, અને આપણે એવું કરવું છે આપણે આપણા ફાર્મ હાઉસમાં રહેવા વયું જવું. ઘર ઘરની રીતે, મારા પત્ની એની રીતે, બાળકો એની રીતે, ને આપણે એકલા. એ ભાઈ આવ્યા એના ફાર્મ હાઉસની અંદર રહેવા માટે, અને ત્યાં રહેવા આવ્યા એટલે ફાર્મ હાઉસ કેટલા સમયથી બંધ હતું, એટલે નળ રિપેર કરાવ્યા, પ્લમ્બરને બોલાવ્યો અને બરાબર વ્યવસ્થિત બધું પાણીને બધું ચાલુ કરાવ્યું. પ્લમ્બર આવ્યો ને એનું કામ ખરેખર અડધી કલાકનું હતું, પણ એને બે જોરથી હથોડા માર્યા એટલે નળ ને બધું તૂટી ગયું. સાંજ પડી ગઈ એના કામની અંદર, અને પેલો એવો ખાધા પીધા વગરનો, અને એના પત્નીએ પાછું એને ટિફિન જે પ્લમ્બરને આપ્યું હતું ને એ પાછું મોડું હતું શાક, એટલે એ બરોબર ખાધું ન ખાધું મૂકી દીધું. એટલે સાંજે એ ધુઆ ફુઆ થઈ ગયો હતો. પોતાની ટુ વ્હીલ પાસે ગયો એટલે એમાં પંચર હતું. એટલે શેઠને એવું કીધું, શેઠ તમારે ઘર સુધી મૂકી જાઓ. એટલે શેઠને એવું લાગ્યું કે બિચારો આખો દિનો હેરાન થાય, લઈને મૂકી આવું. મૂકવા ગયા, પેલો ધુઆ ફુઆ તો તીખો હતો, ઘર જેવું આવ્યું, એનું આંગણું જેવું આવ્યું. આંગણાની બહાર એક સરસ મજાનો એક નાનકડો એવો છોડ હતો, અને છોડની પાસે આમ હાર પહેરાવતા હોય ને એવું એને કંઈક પહેરાવી દીધું, અને અંદર ગયા. એટલે શેઠને કીધું કે આવો ને તમે અંદર આવો. શેઠે પ્લમ્બરની સાથે અંદર ગયા, અને અંદર જઈને પેલો બેઠો, એના મમ્મી પપ્પાને ખબર અંતર પૂછ્યા, એના બાળકોની સાથે રમ્યા, એના પત્નીને એક પણ જાતની ફરિયાદ ન કરી કે શાકમાં મીઠું કેમ નહોતું નાખ્યું. હળવેકથી પોતાનું ટિફિન હતું એ કાઢીને મૂકી દીધું. પેલા માણસને નવાઈ લાગી કે આટલો બધો એનામાં સુધારો ક્યાંથી આવી ગયો, આ ઘરની અંદર કોઈની બીક હશે કે શું. પણ તેમ છતાંય તે 10-15 મિનિટ બેઠા, અને પેલો પ્લમ્બર એને શેઠને મૂકવા માટે બહાર આવ્યો. એટલે શેઠે તરત પૂછ્યું કે તું ધુઆ ફુઆ થઈ ગયો હતો, તું મગજનો બરાબરનો તીખો હતો, આખા દિવસ તારા કામથી તું કંટાળ્યો હતો, પણ તેમ છતાંય તું ઘરે આવ્યો અને પેલું કંઈક ટીંગાડ્યું, એ તે શું કર્યું? એનું મને તારું એ તું મને વાત કરી કે એ તે શું કર્યું? અને ત્યારે પેલો માણસ એવું કહે છે કે હું મોટો શેઠ હતો, એ દુનિયાની માટે હતો, પણ હું ઘરે ગયો ને એટલે હું કોઈનો પતિ છું, હું ઘરે ગયો ને એટલે કોઈનો પિતા છું, અને હું ઘરે ગયો ને એટલે કોઈનો હું પુત્ર છું. અને આ વાતને હું પેલું પ્રાધાન્ય રાખું છું. આ બહારની ચિંતા છે ને હું બધી બહાર ઠલવીને આવું છું. ફરીથી બીજે દી જાવ એટલે મારી ટોપલો છે ને હું ચાલતો જાઉં, અને ફરીથી સાંજે થાક્યો પાક્યો ઘેર આવું ને એટલે ટોપલો છે ને હું બહાર મૂકતો આવું. અને ત્યારે એ માણસ છે ને એ પોતાના ફાર્મ હાઉસ ઉપર ન ગયો, પણ એ માણસ પોતાની ઘરે ગયો અને બધાની સમાધાન કરી નાખ્યું ને ફરીથી પોતાના હસતા મુખેથી રહેવા માંડ્યા. એક દિવસની અંદર કોઈ વ્યક્તિના માધ્યમથી એના જીવનની અંદર સમાધાન થઈ ગયું. આ ત્રીજો ફેરો છે ને એ સમાધાનનો ફેરો છે. એના પછીનો ચોથો ફેરો આમ જોઈએ ને તો ચોથો ફેરો સન્માનનો ફેરો છે. આ બહુ મહત્વની વાત છે. આજના સમયની અંદર લગભગ દાંપત્ય જીવન તૂટે છે ને એનું કારણ સન્માન નથી મળતું. મેં હમણાં તમને એકબીજાના ઉપર માથા ઉપર હાથ રેખાયો ને ત્યારે મેં કહ્યું હતું કે એકબીજાને હું સ્વાભિમાન તમારું ઝૂકવા નહીં દઉં, અને તમારું સન્માન હું કોઈ પણ પરિસ્થિતિમાં જાળવીશ. પ્રભુ શ્રી રામના અને દેવી સીતાજીના લગ્ન થયા ને, તમને ખબર છે એક વસ્તુ એને, તમે લગ્ન થયા એકબીજાને એટલે એકબીજા માટે એક વસ્તુ લીધી હશે ને એને આપવા માટે કે ભાઈ લગ્નની હું તને એક ગિફ્ટ આપીશ, મારાથી પહોંચી શકાય એટલું હું તમને એક નાનકડી ગિફ્ટ આપીશ. લીધી છે? હા કે ના? નો લીધી હોય લઈ આવજો પાછા, યાદગીરી માટે કંઈક તો લાવવું પડે ને તમારે. પ્રભુ શ્રી રામના દેવી સીતાજીના લગ્ન થયા ને એટલે એને બહુ મજાની એક ભેટ આપી હતી. અહીંયા બેઠેલા આપને પણ મારે પૂછવું છે કે શું ભેટ આપી હતી, ધ્યાને છે? પ્રભુ શ્રી રામે સીતાજીને એક ચૂડામણી આપી હતી, અને એની સાથે સાથે એક વચન આપ્યું હતું. અને વચન બહુ મહત્વનું વચન હતું કે જે આજે આ વચન તમારે પણ એકબીજાને આપવાનું છે. એ વચનની અંદર પ્રભુ શ્રી રામે એવું કહ્યું હતું કે અયોધ્યાની અંદર, અયોધ્યાની પરંપરાની અંદર, અયોધ્યાના રીતિ રિવાજની અંદર ભલે 1, 2 અને 3 પત્ની રાખવાનો રિવાજ હોય, પણ મારા જીવનમાં સીતાજી તમે એક જ આવ્યા છો ને, તમે એક જ મારી અંત સુધીમાં મારી અર્ધાંગના તરીકે, મારી પત્ની તરીકે તમે એક જ રહેશો. તમારા સિવાય કોઈ બીજા સ્ત્રી પાત્રને હું મારા જીવનની અંદર સ્થાન નહીં આપું. વનની અંદર ગયા હતા, શૂરપંખા બહુ સરસ મજાની રૂપાળી હતી, અને એને પ્રભુ શ્રી રામ ગમી ગયા, એને લગ્ન કરવા હતા. ના પાડી પ્રભુએ કે દેવી સીતા છે ને એના જીવન, મારા જીવનમાં એના સિવાય કોઈ સ્ત્રીને મારે સ્થાન નથી આપવું. અને ત્યારે એને લગ્ન કરવાની જીદ કરી, એટલે લક્ષ્મણજીએ નાક કાપી નાખ્યું, અને પછી ત્યાં જઈને બદલો વાળવા માટે કીધું કે સીતાજીને ઉપાડી આવો, કારણ કે મારે જે રામની સાથે પરણવું છે ને, રામને એક વધારેનું એક જો કોઈ નડતું હોય ને તો એ સીતાજી નડે છે. પણ પ્રભુ શ્રી રામે એક સરસ મજાનું વચન આપ્યું હતું કે મારા પિતાશ્રીને ભલે 3 રાણી હોય, પણ મારા જીવનની અંદર તું એક જ રાણી રહેશ. અને તમને એવું લાગતું હોય કે સ્ત્રી મેકઅપથી સુંદર લાગતી હોય તો આ વાત તદ્દન ખોટી છે, તદ્દન ખોટી છે. કાલે હું તમને જોઈશ ને તો હું ઓળખી નહીં શકું કે મારી દીકરી કાલે આજ પરણીને કઈ ગઈ છે ને એ જ છે. પણ એક વાત છે ચોક્કસ કે સ્ત્રી સુંદર લાગતી હોય તેની પાછળના 3 કારણ હોય.
અહીંયા મંચની આગળના ભાગની અંદર બેઠેલા ને અમારી દીકરીઓને ખાસ કેવું છે, આજ તો એનો દિવસ છે સજવાન ધજવાનો, એટલે હકથી સજે ધજે. પણ એ 3 કારણથી સુંદર લાગતી હોય. કારણ નંબર 1 કે એ દીકરીના જીવનની અંદર જેનો પતિ મળ્યો છે ને એને વફાદાર હોય, એ નીતિમત્તાથી એનું કામ કરતો હોય. વફાદારી એની પતિની વફાદારી હોય ને સ્ત્રીના ચહેરા ઉપર દેખાય. એના પછીનો બીજો પોઈન્ટ કે સ્ત્રી ક્યારે સુંદર લાગે, એનું સત્વ હોય ને, એનું ચરિત્ર હોય ને એ ઉજળું હોય. જીવનમાં ક્યારેય કામ ન થયું હોય કે જેનાથી ચરિત્ર ઉપર દાગ લાગે, આવી દીકરી હોય, આવી સ્ત્રી હોય ને એ સુંદર લાગતી હોય. અને પોઈન્ટ નંબર 3 કે જે સ્ત્રી પરિવારને પ્રેમ આપી શકે અને એ પરિવારનો પ્રેમ પામી શકે ને, આ સ્ત્રી સુંદર લાગતી હોય. ભલે માણસ મેકઅપથી સુંદર ન લાગે, એ કડીક બડીક ના ખેલ હોય, 24 કલાક માટે આપણો ઢોળ જે ચડાવ્યો ને એનાથી આપણે રૂપાળા લાગીએ, પણ અંદરનો જે અજવાસ છે ને એ 3 જ કારણોથી લાગતો હોય કે એનો પતિ વફાદાર હોય, એ સ્ત્રી પરિવારને પ્રેમ કરી શકે અને પરિવારનો પ્રેમ મેળવી શકે, અને વાત નંબર 3 કે એ સ્ત્રીના ચરિત્રને ક્યારેય દાગ ન લાગ્યો હોય. આ વાત બહુ મહત્વની છે. એકબીજાને એવું સન્માન આપજો કે મારા જીવનની અંદર કદાચ સોશિયલ મીડિયાના માધ્યમથી 15 ને 50 ના હાય હલ્લો આવે, પણ તારા આવ્યા પછી કે તારી સાથે મેં 7 ફેરા કે 4 ફેરા ફર્યા પછી મારા જીવનની અંદર કોઈ પાત્ર એવું નહીં આવે કે જેના મેસેજ વાંચીને કે જેની વાત સાંભળીને તને દુઃખ થાય. કારણ કે એ જીવનનું સૌથી મોટું દુઃખ હોય કે જેના નામથી આપણે પરણીને સાસરે આવ્યા હોય એ માણસ જ આપણું ન હોય. આનાથી વિશેષ જીવનની અંદર દુઃખ જ કોઈ ન હોય. એના પછીનો ફેરો એટલે 5મો ફેરો, અને 5મો ફેરો એટલે સત્યનો ફેરો છે. એકબીજાને સત્યનું વચન આપવાનું છે. સુરતનો મારે તમને એક કિસ્સો કેવો છે. એક દંપતીના લગ્ન થયા, 8-10 વર્ષ વીત્યા, અને 8-10 વર્ષ વીત્યા પછી કોરોનાની અંદરનો સમય ગયો, અને એ પતિ સાંજે ઘરે આવે ને એટલે મુરઝાયેલા, થાકેલા, હારેલા જેવા લાગે. એટલે એના પત્નીએ એવું કીધું કે આજકાલ થોડોક તમે ગુસ્સો વધારે કરો છો, થાકીએ જલ્દી જાઓ છો, કોઈ કારણ છે, કોઈ ચિંતા છે, કોઈ ટેન્શન છે? કારણ કે 25 તારીખ વટે ને એટલે હપ્તાને બધાને ટેન્શન હોય. પણ એ માણસને ઘણા સમયથી એ જુએ છે એના પત્ની કે કોઈ ચિંતા લાગે છે. એટલે એના પતિએ તરત એવું કીધું કે 8 લાખનું ઘર જ થઈ ગયું છે, બોલ તું શું કરે, તું મને પૂછીને શું કરે? ત્યારે ગુસ્સાની સાથે કીધું. એટલે એ સ્ત્રી હળવેકથી અંદર ગઈ. એના પપ્પા તરફથી એને 4 તોલાનું સોનું મળ્યું હતું, અને એના સસરા તરફથી 8 તોલા સોનું મળ્યું હતું. એ ટોટલ કુલ 12 તોલા સોનું લઈ એના પતિના હાથની અંદર મૂકે છે ને એવું કહે છે કે મારાથી બસ આટલું થશે, આનાથી વધારે નહીં થાય. આને તમારે વેચવું પડે ને તોય વેચી નાખો, અને આને તમારે ગીરવે મૂકવું હોય ને તોય તમે મૂકી ગયો. આ તમારું 8 લાખનું કરજ છે ને એ મને જીવવા નથી દેતું. અડધી રાતે મારી ઊંઘ ઉડાડી દે છે, અને તમે હસતા છો ને તો અમે હસતા છીએ, કારણ કે મારા જીવનનું સાચું ઘરેણું છે ને તમે છો. આ તોલાનો હાર નથી, જેના નામથી હું તમારા નામના શણગાર સજું છું, પણ તમે જ ખુશ નથી તો એ મારે શણગાર સજીને જવું જ ક્યાં? એટલે સાચું ઘરેણું આપણું પોતાનું પાત્ર છે. કદાચ એને સત્ય કહી દઈએ ને કે જીવનમાં આવી ઘટના બની ગઈ છે તો એ પાત્ર તરફથી સાથ મળે. પણ સત્ય છે ને એની મજાની તાકાત છે. એના પછીનો 6થો ફેરો એટલે સ્વીકારનો ફેરો. આ બહુ મજાની વાત છે કે મેં કેટલા એવા દાંપત્ય જીવન જોયા છે કે લગ્ન પછી સંતાન ન થાય, અથવા તો લગ્ન પછી કોઈ જાતનો શારીરિક અસર થઈ જાય, અથવા તો લગ્ન પછી કોઈ એવી બીમારી, માનસિક રીતે ડિપ્રેશનમાં જતા રહે તો તરત વાત થઈ જાય કે છૂટું કરી નાખવું છે. લગ્ન પછી કદાચ જેનો હાથ પકડીને તમે હવે કેડીએ ચાલવાના છો, જે બાપનું નામ ભૂસીને તમે એક નવા પાત્રનું કે જે તમારા અડધું અંગ કહી શકાય આવા પાત્રનું નામ તમારી પાછળ લગાવવાના છો, અને એના જીવનની અંદર કદાચ કોઈ આર્થિક મુશ્કેલીઓ આવે ને તો એના જીવનની અંદર એનો સાથ નહીં છોડતા એવું કહેજો કે મીઠુંનો રોટલો કદાચ ખાવો પડતો હશે ને તોય ખાઈ લેશું, કદાચ એક ઝૂંપડામાં રહેવું પડતું હશે ને તોય રહી લેશું, કદાચ એક ગાળામાં 12x35 ના ગાળામાં રહેવું પડતું હશે ને તોય રહી લેશું, પણ તમારા વિના નથી રહેવું. અને જ્યારે આ સંકલ્પ તમે આ કોયલડીના લગ્નોત્સવના માધ્યમથી લઈને જાઓ ને એટલે બે પરિવારના હૈયા હાશકારો થઈ જાય કે હાશ હવે મારા દીકરાઓ જીતા શીખી ગયા. સ્વીકાર બહુ મહત્વનો છે. વડોદરાનો આ કિસ્સો તમને મને શીખવે છે કે લગ્ન થયા, પ્રેમ લગ્ન કર્યા, ભાગીને લગ્ન કર્યા, બંને પરિવાર સ્વીકારતા નથી. દીકરીનો પરિવાર બિલકુલ નથી સ્વીકારતો. દીકરાના પરિવારે બંને દંપતીને સ્વીકારી લીધા કે વાંધો નહીં રહ્યો, અને 1 મહિનાની અંદર એ જે જમાઈ હતા એમના કિડનીને કોઈ જાતની અસર થઈ કે જેના કારણે એની કિડની બંને ફેલ થઈ ગઈ, અને અચાનક એને ડાયાલિસિસ ઉપર આવવું પડ્યું. એટલે આખા પરિવારે સાસરીએ એને મેણું માર્યું કે તારા આવવાથી આ બધું થયું છે, તારા પગલા છે ને એ ખરાબ પડ્યા છે, હવે તને કાઢી મૂકવો છે ને મારા દીકરાને કાઢી મૂકવો છે, કારણ કે અમારી પાસે પૈસા એટલા નથી કે ડાયાલિસિસ કરાવી શકીએ. એ બંને દંપતી બરોડાની અંદર આજે પણ રહે છે, સંતાન નથી, અને લગ્ન થયા એના 23 વર્ષ થયા, અને આજ સુધીમાં લગભગ એને 2300 થી વધારે વખત ડાયાલિસિસ કરાવ્યું છે. એ સ્ત્રી મજૂરી કરે છે, એ સ્ત્રી નોકરી કરે છે, અને પતિને સાચવે છે, ને એનું આખું દાંપત્ય જીવન છે ને સાહેબ એ નિભાવે. તમે વિચારો તો ખરા, જીવનની અંદર આવું દુઃખ છે તેમ છતાં એ સ્ત્રીએ ક્યારેય એનો સાથ છોડ્યો નથી, અને આ સાથ છે ને એ નવી ઉર્જા ભરે છે. અને એના પછીનો 7મો ફેરો, 7મું વચન એટલે સરળતાનું વચન, કે અહીંયા તમે તૈયાર થયા છો ને તમને બહુ મજા આવે, લગ્નનું ખાઈએ ને બહુ મજા આવે, પણ મૂળ પાછા સાદાઈની અંદર આવી જઈએ ને ત્યારે વધારે મજા આવે. તમે બાપુજીને જુઓ ને તો
કોઈ જાતનો ભપકો નહીં. તમે મારી દીકરી આયુષીબેન આજે બેઠી છે, એના આંગણાનો આ પ્રસંગ છે ને, છતાં હાથની અંદર એને કાંઈ નથી પહેર્યું. મહેશભાઈ જોવો ને તો મહેશભાઈ 2 કલાક પછી તમને એવા જ લાગતા હોય કે જ્યારે આજે પ્રસંગ ઉકેલીને તમને લાગતા હોય. આટલી સાદગી છે. અને જીવનની અંદર ભગવદ્ ગીતાની અંદર એ 3 વાત છે કે રજસ, તમસ અને સાત્વિક. રજસમાં મજા નથી, તમસમાં મજા નથી, જે મજા છે ને સરળતામાં મજા છે. ઘરને આંગણે કોઈ આવે અને તમારું બધું કામ મૂકીને તમે એને આવકાર મીઠો આપી શકો ને તો કોઈના હૃદયની અંદર વસો. આજે હિરોઈન હોય કે કોઈ સેલિબ્રિટી હોય ને, તમારી રહેતી હોય ને મગજમાં રહેતી હોય, પણ કોઈનામાં સરળતા તમને સ્પર્શી જાય ને તો એ કાયમીને માટે હૃદયમાં રહેતી હોય. આજે આ 7